આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 14। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે નિષ્પાપ વિપ્ર, પૂર્વે વર્ણાશ્રમમાં જે આજીવિકા વૃત્તિ કહી તેનાથી જ દ્રવ્ય સંપાદન કરી ગૃહસ્થ વિપ્રે સદવ્યય કરવો, અને નિરંતર પોતાના વર્ણાનુસારે આજીવિકા વૃત્તિનો આશ્રય કરી દ્રવ્ય ઉપાર્જન કરવું, પરંતુ દ્રવ્ય માટે નીચ પુરુષની ગુલામી ન કરવી। આ લોકમાં ગૃહસ્થ વિપ્રની શીલોંછ, શાલીન, સંચય અને વાર્તા આ 4 આજીવિકા વૃત્તિ કહી છે। ઉત્તમ વિપ્રે તે 4 માંથી ઉત્તરોત્તર ન્યૂન જાણવી, દેશ, કાળ અને પોતાની શક્તિને ધ્યાનમાં રાખી તે 4 માંથી કોઈ એકનો આશ્રય કરવો। હે વિપ્ર, ખેતરના માલિકે કાપણી કર્યા બાદ ખેતરમાં પડી રહેલા કણો, દુકાન કે ખળાની આસપાસ પડ્યા રહેલા કણોનું ગ્રહણ કરવું ને તેનાથી જીવન ચલાવવું, તેને શીલોંછ વૃત્તિ કહી છે। માગ્યા વિના પ્રાપ્ત થયેલા અન્નથી જીવન વ્યતીત કરવું, તેને શાલીન વૃત્તિ કહી છે। યજ્ઞ યાગાદિકથી જીવન પસાર કરવું, તેને સંચય વૃત્તિ કહી છે। અને ખેતી આદિકથી જીવન પસાર કરવું, તેને વાર્તા વૃત્તિ કહી છે। આ 4 વૃત્તિઓ તમને સામાન્યપણે કહી છે। બ્રાહ્મણોને તે વિના બીજી પણ આજીવિકા વૃત્તિ કહી છે। અતિશય વિદ્યાભ્યાસ એ પણ ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરાવે છે। હે વિપ્ર, હવ્ય દેવતાઓને અર્પણ કરેલા અન્નથી, કવ્ય પિતૃઓને અર્પણ કરેલા અન્નથી તથા પવિત્રાદિક નિયમોમાં ખબરદાર રહેવાના અભ્યાસથી પ્રસન્ન થયેલા દેવતાઓ ક્યારેક ઘણું ધન આપી જાય છે, ક્યારેક મણિ, સુવર્ણ આદિકની ખાણમાંથી દ્રવ્ય પ્રાપ્ત થાય છે, ક્યારેક બ્રહ્મર્ષિઓના અનુગ્રહથી અને ક્યારેક દૈવ યોગે ધન પ્રાપ્ત થાય છે। આ સર્વે દ્રવ્ય ગૃહસ્થ વિપ્રને ન્યાયથી પ્રાપ્ત થયેલું મનાય છે, અને આ ધન ધર્મ કાર્યમાં વાપરવા માટે ઉત્તમ કહેલું છે। હે વિપ્ર, ક્ષત્રિય રાજાને રાજનીતિથી પ્રાપ્ત થયેલું ધન ધર્મ કાર્ય માટે ઉપયોગી કહેલું છે। તે વિનાનું ધન ધર્મ કાર્ય માટે ઉપયોગી નથી, તેમ તમે જાણો। ગૃહસ્થ પોતાની ઉત્તમ પ્રકારની આજીવિકા વૃત્તિથી પોતાના કુટુંબનું પોષણ કરવા માટે અસમર્થ હોય ત્યારે જ પોતાથી ન્યૂન વર્ણની આજીવિકા વૃત્તિને ગ્રહણ કરવી, પરંતુ આપતકાળ પડ્યા વિના બીજાની વૃત્તિનો સ્વીકાર કરવો નહીં। આ બાબત બ્રાહ્મણાદિક 4 વર્ણના માટે છે। તેમાં પણ બ્રાહ્મણે ક્ષત્રિયોની હિંસામય આજીવિકા વૃત્તિને છોડી વૈશ્યની આજીવિકા વૃત્તિનો સ્વીકાર કરવો, અને ક્ષત્રિયોએ પણ પોતાની આજીવિકા વૃત્તિમાં કષ્ટ પડે ત્યારે વૈશ્યની વૃત્તિનો સ્વીકાર કરવો। પોતાની આજીવિકામાં કષ્ટ અનુભવતા વૈશ્યોએ પણ સેવા કરવા રૂપ શૂદ્રની આજીવિકા વૃત્તિનો સ્વીકાર કરવો, અને શૂદ્રોએ તો આપતકાળમાં શિલ્પકામ વગેરે વૃત્તિનો આશ્રય કરી આપતકાળને તરી જવું, ને જ્યારે આપતકાળ ઉતરી જાય કે તત્કાળ સર્વે વર્ણવાળા ગૃહસ્થજનોએ શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત કરી ફરી પોતાની ઉત્તમ આજીવિકા વૃત્તિનો રૂઢી રીતે આશ્રય કરી લેવો। હે માનદ વિપ્ર, આ કળિયુગમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ પોતાની ઉત્તમ વર્ણ વૃત્તિથી જીવન નિર્વાહ કરવો શક્ય નથી, તેથી ધર્મ કાર્યમાં તત્પર એવા તે બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ ખેતી આદિક વૈશ્ય વૃત્તિનો આશ્રય કરી કુટુંબ અને અતિથિઓનું પોષણ કરવું, ખેતીના અભાવમાં વેપાર અને વ્યાજવટુ આદિક કરવા, તેમાં પણ બ્રાહ્મણોએ તો અન્યને દુઃખ આપનારી અને પાપે યુક્ત એવી કુસિદ વૃત્તિ અને વ્યાજવટુ કરવાની વૃત્તિનો તો ત્યાગ જ કરી દેવો। કારણ કે
કુસીદ શબ્દનો અર્થ જ એ બ્રાહ્મણને કરવા યોગ્ય નથી એમ સૂચવે છે. કુસીદ એટલે કુત્સિત એવા અંત્યજ ગરીબજનો કે જેની પાસે પોતાના કુટુંબના ભરણ પોષણમાં પણ પર્યાપ્ત ધન ન હોય. એવા જનો પાસેથી પીડાની જરાય પણ પરવા કર્યા વિના પોતે વ્યાજે આપેલા ધન કરતા 4 ગણું કે 8 ગણું ધન તેમની પાસેથી પડાવવું, તેનું નામ કુસીદ કહેલું છે. તેથી વ્યાજ વટાવનો વ્યાપાર સારો નથી. હે વિપ્ર, ગૃહસ્થ બ્રાહ્મણે પ્રાણની આપત્તિ વિના ક્યારેય પણ ધનવાન પાસેથી તે ધન પોતાના સુખને માટે કે ધર્મ કાર્યને માટે પણ ગ્રહણ કરવું નહીં. દરિદ્ર ગૃહસ્થ અને તેમાં પણ બ્રાહ્મણને તો વિશેષપણે ઋણથી ધનપતિઓના ધન ધીરવાના વ્યાજની પીડાથી અધિક બીજું કાની પણ દુઃખ નથી. પાંચમે કે છઠ્ઠે દિવસે શાક પાંદડું ખાઈ પડ્યા રહેવું શ્રેષ્ઠ છે, પરંતુ રાજાઓને ક્યારેય પણ ઋણની પીડા સહન કરવી શ્રેષ્ઠ નથી. જો રાજાને માટે પણ ઋણનો બોજ સારો નથી, તો પછી સામાન્ય પ્રજાને માટે તો તે કેમ સારો હોય? તેથી કલિયુગમાં પોતાની આજીવિકા વૃત્તિથી કુટુંબનું ભરણ પોષણ કરવા માટે અસમર્થ બ્રાહ્મણે વૈશ્ય વૃત્તિના મધ્યે પણ કેવળ કૃષિ કર્મનો જ આશ્રય કરવો. હે શ્રેષ્ઠ વિપ્ર, ઉત્તમ બ્રાહ્મણોને માટે આપતકાળમાં આજીવિકા માટે વૈશ્યની ખેતી વૃત્તિ શ્રેષ્ઠ મનાયેલી છે. આ પ્રમાણે નારાયણ ભગવાને સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મ્યના પૂર્વે કહ્યું છે. આવી રીતે ભગવાન શ્રી હરિએ બ્રાહ્મણોની આજીવિકા વૃત્તિ કહી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે શ્રી હરિએ કહેલા ગૃહસ્થ ધર્મમાં ચારેય વર્ણની આજીવિકા વૃત્તિના નિરૂપણ નામે 14મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.